નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આપણે રેસીપીની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરીશું અને હવે વિડીયોની શરૂઆત કરીશું. જો મિત્રો, આપણું ગરમ ગરમ ઊંધિયું કેટલું સરસ રીતે રેડી થઈ ગયું છે. ખાવાની બહુ જ મજા આવે. તો મિત્રો, તમે વિડીયો પૂરો જોજો કે આપણે ઊંધિયામાં કઈ કઈ વસ્તુ એડ કરી છે, કઈ કઈ સામગ્રી એડ કરી છે. તો તમે બહાર બજારમાં પણ તમે ઊંધિયું લાવશો તેના કરતી પણ સ્વાદિષ્ટ બનશે. અને આપણે રોટલી ભેગું ટેસ્ટ કરીએ છીએ અને બાજરીના રોટલા સાથે પણ આપણે ટેસ્ટ કરી શકીએ. તો વિડીયો પૂરો જોજો મિત્રો. તો મિત્રો, જય રામાધણી, જય મહારાજ, જય માતાજી. અને દરેકને પહેલાં એક હેપી ઉત્તરાયણ દરેકને. અને ખાસ ધ્યાન રાખવું પતંગ ચગાવતા ટાઈમે, અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું કે ધાબા પરથી પડી ના જવાય. તો મિત્રો, આપણે આજે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છે, જે દર ઉત્તરાયણમાં લોકો એ જ વધારે ખાય છે. દરેકને ખબર જ હશે કે ઊંધિયું અને જલેબી. તો મિત્રો, અમે પણ આજે ઊંધિયું બનાવીએ છીએ. ઉત્તરાયણ છે, તો આપણે જો ઊંધિયાની શરૂઆત હવે કરી નાખી છે. નમસ્કાર મિત્રો, તો જો આપણે વટાણા ફોલી દીધા છે. જો સૂકી ડુંગળી, ડેટા પણ આજના કટિંગ કર્યા છે. તમે જો પાણીમાં કટિંગ કર્યા છે આ રીતના, કારણ કે જેથી કરીને ડેટી કાળી ના પડી જાય. જો માટે આપણે પાણીમાં કટિંગ કર્યા છે. ગાજર આપણે પહેલાં છોલી નાખવાના છે, ત્યારબાદ કટિંગ કરીશું. પાપડી, વાલોર કહો પાપડી. ત્યારબાદ જો લીલું તુવેર આપણા ભાઈઓ ફોલે છે તુવેર. મહેશજી હેપી ઉત્તરાયણ. જો લીલું લસણ પણ આપણે ફોલીને કટિંગ કરવાનું છે. જો આપણે ફુલીવર ડાયરેક્ટ આ રીતના જો ટુકડા કરવાના છે. ત્યારબાદ બટાકા આપણે ફોલી દીધા છે, છોલી દીધા છે. શક્કરિયા જો આ રીતના કટિંગ કર્યા છે, અને એ પણ આ રીતના છોલવાના છે. અને આ છે આપણા ભા. આજે ઊંધિયું આપણા ભા બનાવવાના છે. મેથી કટિંગ કરી છે. ત્યારબાદ કોથમીર કટિંગ કરી છે. જો બોલો, શું કહેવા માંગો તમે? પતંગ ઉડાડો, જોઈને ચગાવજો. અને ખાઓ, ઊંધિયું ખાઓ, મોજ કરો. ઊંધિયું ખાઓ, પતંગ નહીં. બસ વહી મોજ કરો. જય હો, જય હો, જય હો. જો આપણે આદુ પણ આજના છોલીને ચોખ્ખા પાણીમાં ધોઈ નાખ્યું છે. અને ત્યારબાદ જો તમે આ રતાળું પણ આપણે છોલીને ધોઈ નાખ્યું છે. તો આપણે હવે ઊંધિયાની તૈયારી કરીએ. જુઓ, આપણા સાથી મિત્રો કામ કરી રહ્યા છે. જો મિત્રો, કાકાને બટાકા કટિંગ કરવા આપ્યા છે. બટાકા આપણે છોલી દીધા, ત્યારબાદ કટિંગ કર્યા. શક્કરિયા છોલવાનું ચાલુ છે. જો તમને ખબર છે કે તુવેર ફોલવામાં તો વાર થાય જ, કારણ કે એના પહેલાં આપણે વટાણા ફોલ્યા.
અને સૂકું લસણ આપણે ફોલીએ છીએ. તો આપણે એક તપેલું ગરમ કરવા મૂકી દીધું છે. એનામાં પાણી એડ કરીશું અને ત્યારબાદ એમાં આપણે હળદર અને મીઠું એડ કરીશું. જો હળદર મીઠું એડ કર્યા બાદ પાણી ગરમ થયા બાદ આપણે એમાં વટાણા અને પાપડી જે ફોલી હતી એ એડ કરી આમાં બાફવા માટે. જો આપણે લીલા મરચાં, આદુ, કોથમીર, લીલું લસણ, લીલા મરચાં અને આપણામાં મિક્સરમાં મિક્સ કરવાનું રહેશે. ઝીણું કરવાનું રહેશે. કટિંગ કરીને આપણે મિક્સરમાં ઝીણા કરવાના છે. ઝીણું કરી ઝીણા કરવાનું રહેશે. જો આપણે મિક્સર કોબી કટિંગ કરી છે કાકા. હવે આપણે કોબી પણ કટિંગ કરી દીધી છે. જો આ રીતના નોર્મલી કટિંગ. ત્યારબાદ જો આપણે ઈશ્વર લસણ કાઢી કટિંગ કરે છે. લીલું લસણ ઈશ્વરભાઈ કટિંગ કરે છે. અને ગાજર સાહિલ કટિંગ કર્યું છે. બકાજી આપણે તુવેર ફોલે છે જી. અને બકાજી તુવેર ફોલે છે. ને ટામેટાનું કટિંગ. ને હવે કાકાને ટામેટા કટિંગ કરવાનું કહ્યું તો કાકા ટામેટા કટિંગ કરે છે. ત્યારબાદ આપણે ફુલાવર જે કટિંગ કર્યું હતું એ પણ આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ દઈશું સારી રીતે. અને ત્યારબાદ આપણે તપેલામાં એ પણ એડ કરવાનું રહેશે. આપણે ફુલાવર ધોઈ દીધું અને એ પણ આપણે તપેલામાં એડ કરીએ હવે, જેથી કરીને સારી રીતે બફાઈ જાય. ત્યારબાદ આપણે કોબી પણ ચોખ્ખા પાણીમાં ધોઈ દઈશું અને એ પણ આપણે એડ કરવાની રહેશે તપેલામાં બફવા માટે. આપણોમાં હું નાખી બોલો. જીરું નાખ્યું છે, તલ નાખ્યું છે, બધી ચણાનો લોટ નાખ્યો છે, ઘઉંનો લોટ નાખ્યો છે, પછી લસણ, આદુ, લીલું લસણ, આદુ, લસણ આ બધું અંદર એડ કરીને મિક્સ કરવાનું. એમાં થોડી સોજી આપણે બનાવવાનો છે, એડ કરવાનું છે. બરોબર. એના મુઠિયા બનાવીને આપણે તરવાના રહેશે. તો એનો મસાલો છે.
તો આપણે હવે વટાણા, પાપડી, ફુલાવર, કોબી એ કમ્પ્લીટલી બફાઈ ગયું છે. તો આપણે તપેલું નીચે ઉતારી દઈશું. ત્યારબાદ આપણે એના પર ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું. આપણી કઢાઈ કમ્પ્લીટલી હવે ગરમ થઈ ગઈ. તો આપણે એમાં તેલ એડ કરીશું. તો ફાઇનલી આપણું તેલ કમ્પ્લીટલી ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં જે શક્કરિયા કટિંગ કર્યા હતા એ અને રતાળું એ આપણે ફ્રાય કરવાનું રહેશે તેલમાં. તો આપણે સારી રીતે ફ્રાય કરી દઈશું. આપણે સારી રીતે ફ્રાય કર્યા બાદ જો કમ્પ્લીટલી ફ્રાય કરવાનું, જેથી કરીને સારી રીતે આપણું રેસીપી સરસ બને. આપણું ઊંધિયું તો આપણે કમ્પ્લીટલી શક્કરિયા અને રતાળું ફ્રાય થઈ ગયા છે. તો આપણે અલગ તપેલીમાં કાઢી દઈશું. ત્યારબાદ આપણે એમાં બટાકા પણ ફ્રાય કરવાના રહેશે. તો બટાકા પણ આપણે સારી રીતે ફ્રાય કરીશું હવે. આપણે જો કમ્પ્લીટલી જે મસાલો બનાવ્યો તો રોલ માટે, તે આપણા રોલ પણ ફ્રાય કરવાના રહેશે સારી રીતે. જો તમે આ ફ્રાય કર્યા એ રીતે આપણે ફ્રાય કરવાના રહેશે. આપણા બટાકા પણ ફ્રાય થઈ ગયા છે. શક્કરિયા અને રતાળું કમ્પ્લીટલી કાચા ન રહી જાય તે રીતના ફ્રાય કરવાના રહેશે. તો કમ્પ્લીટલી આપણા રોલ પણ તૈયાર થઈ ગયા છે. જો કમ્પ્લીટલી શેકાઈ ગયા છે, ફ્રાય થઈ ગયા છે. એ પણ આપણે કાઢી દઈશું અલગ. તો હવે મિત્રો આપણે પાપડી અલગ લીધી અને એ પણ ફ્રાય કરી દઈશું તેલમાં.
આપણે ડેટી પણ કટિંગ કરી હતી, તો જે આપણે સંભારી બનાવી છે તે રીતના આપણે એમાં મસાલો ભરી દીધો છે. ચણાનો લોટનો, હળદર, મીઠું. જો આપણે ડેટી પણ ફ્રાય કરવાની રહેશે. જો લીલું લસણ આપણું કટિંગ થઈ ગયેલું છે. મસાલા અલગ અલગ, બાજીયા, જાવેત્રી, ટામેટાં, કમ્પ્લીટલી બધું મિક્સિંગ કરી નાખ્યું છે. અને જો આપણી પાપડી પણ આપણે કમ્પ્લીટલી ફ્રાય કરી દીધી. હવે જો સરસ રીતે આપણી પાપડી પણ ફ્રાય થઈ ગઈ છે. હવે ઉતારી દઈશું. ત્યારબાદ આપણે ગાજર પણ ફ્રાય કરી દઈશું તેલમાં સારી રીતે. ફ્રાય કરેલા ગાજર આપણે તપેલામાં એડ કરીશું, જે આપણે બાફ્યું હતું એ તપેલામાં. ત્યારબાદ આપણે જે ડેટીના સંભારિયા રેડી કર્યા હતા કાચા, એ આપણે ફ્રાય કરવાના રહેશે સારી રીતે. આપણા ડેટીના સંભારિયા પણ જો સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. આપણે અલગ ઉતારી દઈશું. જો મિત્રો કે આપણે એક તપેલીમાં પાણી લઈ લીધું છે, એમાં મરચું એડ કર્યું, ત્યારબાદ ધાણા જીરું, અને હળદર એડ કરીશું. અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું.
જો કે આપણે કઢાઈમાં તેલ કમ્પ્લીટલી એડ કર્યું હતું અને ત્યારબાદ આપણે એમાં રઈનો વઘાર કર્યો અને સૂકા મરચાં અને ત્યારબાદ આપણે એમાં મીઠો લીમડો એટલે કે કઢી પત્તા પણ આપણે વઘારમાં એડ કર્યા, જેથી કરીને આપણું ઊંધિયું સ્વાદિષ્ટ વધારે બને મિત્રો. જો મિત્રો આપણે પહેલાં એમાં આપણે લીલું લસણ જે કટિંગ કર્યું હતું એ આપણે એડ કરી દીધું. ત્યારબાદ એમાં આપણે અજમો પણ એડ કર્યો. આ આપણા કાકા છે. મિત્રો આપણે તેલમાં સારી રીતે કમ્પ્લીટલી લીલું લસણ શેકવા દઈશું. ત્યારબાદ આપણે લીલા મરચાં જે કટિંગ કર્યા હતા એ પણ આપણે એડ કરી દીધા. હવે જો મિત્રો કાકા આપણે જે ફ્રાય કરેલા બટાકા અને રતાળું બતાવે છે અને ત્યારબાદ આપણે આમાં કોથમીર અને ધનિયા પણ એડ કરી દીધા. ત્યારબાદ આપણે જે આદુની પેસ્ટ તૈયાર કરી હતી તે અને વટાણાની પેસ્ટ પણ આપણે તૈયાર કરી હતી એ પણ આપણે આમાં એડ કરી દીધી. હવે જો કે આપણામાં ટામેટાની પેસ્ટ પણ એડ કરી દીધી. જો મિત્રો આપણે જે તપેલીમાં મરચું, હળદર, મીઠુંની આપણે જે પલાળ્યું હતું એ પણ આપણે એડ કરી દીધું, જેથી કરીને આપણી જે ગ્રેવી છે તે સારી રીતે તૈયાર થઈ જાય. તો મિત્રો હવે આપણે જે મોટા તપેલામાં બાફા એડ કર્યું હતું એ આપણે એમાંથી લઈને કઢાઈમાં એડ કરવાનું રહેશે મિત્રો. તો જો આપણે એડ કરીએ.
ત્યારબાદ આપણે જે ફ્રાય કર્યા હતા બટાકા, રતાળું અને શક્કરિયા એ પણ આપણે કઢાઈમાં એડ કરીશું હવે, અને સારી રીતે મિક્સ કરવાનું રહેશે કઢાઈમાં. હવે પાપડી પણ જે ફ્રાય કરી હતી એ પણ આપણે એડ કરી દીધી અંદર કઢાઈમાં. આપણે ફરીથી એમાં કોથમીર એડ કરી દીધી અને સારી રીતે મિક્સ કરીશ હવે. જો કે આપણે જે મસાલો તૈયાર કરીને તેના રોલ બનાવ્યા હતા અને તે ફ્રાય કર્યા હતા એ આપણે ઝીણા કરીએ છીએ. તેનો ભૂકો કરીશું. તો એ રોલનો ભૂકો પણ આપણે એડ કરીશું કઢાઈમાં, જેથી કરીને સારી રીતે મિલાવટ થઈ જાય, મિક્સ થઈ જાય. તે રોલ આપણે અમુક ભૂકો કરવાનો છે અને અમુક આપણે આખા એડ કરવાના છે, જે રોલ ડાયરેક્ટલી ફ્રાય કર્યા હતા તે. ત્યારબાદ આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું. આપણે બજારમાંથી સ્પેશિયલી ઊંધિયાનો મસાલો લાવ્યા હતા, ગરમ મસાલો, તે આપણે એડ કર્યો હવે. તો આપણે ગોળ પણ એડ કર્યો.
આપણે જે રોલ ફ્રાય કર્યા હતા તેલમાં આખા આપણે એડ કરીશું હવે, જો જેથી કરીને આપણું ઊંધિયું વધારે સ્વાદિષ્ટ બને. મિત્રો સારી રીતે મિક્સ કરવું. કમ્પ્લીટલી હવે આપણું ઊંધિયું રેડી થઈ જવા આવ્યું છે. જો કે મિત્રો કમ્પ્લીટલી આપણું ઊંધિયું હવે રેડી થઈ જવા આવ્યું છે. તો આપણે ફરીથી પણ અમે ઊંધિયાનો ગરમ મસાલો એડ કરીએ હવે. ત્યારબાદ આપણે કોથમીર હવે એડ કરી દઈએ લાસ્ટમાં. થોડો ગોળ આપણે એડ કરી દઈએ. નમસ્કાર મિત્રો, તો આપણું ઊંધિયું રેડી થઈ ગયું છે. તમે જુઓ કે આપણે આમાં ઊંધિયામાં કઈ રીતે ઊંધિયું બનાવ્યું અને કઈ કઈ આઈટમ એડ કરી. તો મિત્રો તમે પણ આ રીતના બનાવો, ઊંધિયું બેસ્ટ સ્વાદિષ્ટ બનશે. અને રોટલી ભેગું ખાઓ તો પણ સરસ લાગશે અને બાજરીના રોટલા ભેગું ખાઓ તો પણ સરસ લાગશે. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ ઊંધિયાનો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિપરા, જય માતાજી. તો મિત્રો આજે આપણે બનાવ્યું છે ઊંધિયું. તમે જો કે અમારી બાજુ ઉત્તર ગુજરાતમાં ઊંધિયું વધારે ખવાય છે ઉત્તરાયણના દિવસે, ઊંધિયું અને જલેબી. તો આપણે માર્કેટમાં પણ ઊંધિયું જલેબી મળે જ છે, લાઈવ પણ મળે છે. અને આપણે આજે આપણા ઘરે જ ઊંધિયું બનાવ્યું છે. તો મિત્રો ઊંધિયું ખાવાની બહુ જ મજા આવે. અને ઉત્તરાયણ આવે અને એ દિવસ આપણે ઊંધિયું ના ખાઈએ તો આપણી ઉત્તરાયણ અધૂરી કહેવાય. તો મિત્રો આપણે ઊંધિયું બનાવ્યું છે, બેસ્ટમાંની બેસ્ટ બનાવીશું ઊંધિયું. તો આપણે ટેસ્ટ કરીએ ઘઉંની રોટલી સાથે, બાજરીના રોટલા ભેગું પણ આપણે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકીએ. તો આપણે ઘઉંની રોટલી સાથે ટેસ્ટ કરીએ મિત્રો. મિત્રો તમને બતાવ્યું એ પ્રમાણે આમાં અલગ અલગ સબ્જી આપણે એડ કરવામાં આવી છે. તો જો મિત્રો આપણે બેસ્ટ
બેસ્ટ આપણું મિત્રો સરસ એટલે સરસ બની છે મિત્રો. અમે જે રીતના બનાવ્યું અને તમે બનાવો અને અમે જે રીતના આમાં એડ કર્યું જે સામગ્રી અને તમે પણ એડ કરો તો આપણું ઊંધિયું સરસમાંથી સરસ બેસ્ટમાંથી બેસ્ટ બનશે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. ઊંધિયું ખાવાની બહુ જ મજા ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવો સરસ બનશે. તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. અને ખાસ કે તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો. આ ઉત્તરાયણના 2 દિવસે પતંગ ચગાવતા વખતે આપણે ધાબા પર પતંગ ચગાવીએ તો તેનું ખાસ ધ્યાન રાખવું, નીચે પડી ના જાય. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. અને ખાસ અમારી જય વીર ઓફિસર ચેનલ પર આવવા માટે તમારું બધાનું સ્વાગત છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય રામ, જય વીર મહારાજ, જય માતાજી.